નમસ્કાર મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી। પિનલ્સ કોર્નર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ 9 માર્ચથી લઈને 17 માર્ચ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન। આવનારા દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉપરાંત સાયક્લોનિક સિસ્ટમ ગુજરાતમાં વરસાદની શક્યતા કેટલી છે, રાજસ્થાનમાં પણ વરસાદની શક્યતા કેટલી છે, ઉપરાંત ગુજરાતમાં ગરમીનું પ્રમાણ કેટલું રહેશે, ઠંડીનું પ્રમાણ કેટલું રહેશે અને મહત્તમ તાપમાન કેટલા અંશ સુધી પહોંચી શકે છે, ઉપરાંત ગુજરાતમાં ભારે પવનની પણ શક્યતા વર્ણવવામાં આવી છે। તમામ પ્રકારના જે પરિબળો છે તેની સમગ્ર ચર્ચા આ વિડીયોમાં તમારી સમક્ષ કરવાની છે। તો મિત્રો શરૂઆત કરીએ તો તારીખ પ્રમાણે સ્ક્રોલિંગ ડાઉનના માધ્યમથી તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું। એ પહેલાં તમને જણાવીએ કે ગુજરાતનું જે મહત્તમ તાપમાન છે એ મહત્તમ તાપમાનમાં ચોક્કસથી 2 થી 4 ડિગ્રીનો વધારો થયો છે, જેમાં અનેક વિસ્તારમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી કરતાં પણ વધારે જોવા મળ્યું છે। એટલે ગરમીનો અહેસાસ પણ આપણને થઈ રહ્યો છે, જ્યારે ન્યૂનતમ તાપમાન 21 ડિગ્રી કરતાં નીચે જોવા મળી રહ્યું છે। એટલે મિત્રો ન્યૂનતમ તાપમાન હોય કે મહત્તમ તાપમાન બંનેમાં વધારો નોંધાયો છે, એટલે એક ગરમીનો અહેસાસ આપણને વધારે થઈ રહ્યો છે। પરંતુ મિત્રો જણાવી દઈએ કે તારીખ 10 તારીખ બાદ ફરીથી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થાય, જે ઉત્તર ભારતના અનેક વિસ્તારમાં બરફવર્ષા અને વરસાદ આપશે અને તેના 24 કલાક બાદ રાજસ્થાન અને ગુજરાતમાં ફરીથી શીતલહેર આવશે અને જે ન્યૂનતમ તાપમાન અત્યારે 21 ડિગ્રી કરતાં વધારે જોવા મળે છે તેમાં 20 ડિગ્રી કરતાં નીચે ન્યૂનતમ તાપમાન પહોંચી જાય અને મહત્તમ તાપમાન અત્યારે 31 ડિગ્રી કરતાં વધારે જોવા મળે છે, તેની જગ્યાએ હવે 31 ડિગ્રી કરતાં નીચે પણ ન્યૂનતમ તાપમાન જોવા મળી શકે છે। આવું ને આવું વાતાવરણ આપણને ઠંડકવાળું વાતાવરણ તારીખ 17 માર્ચ સુધી તો ચોક્કસથી મળવાનું છે। હવે મિત્રો એક પવનની પણ વાત કરી દઈએ તો ગુજરાતના અનેક ભાગોમાં પવનનું જોર વધારે રહેશે, જેમાં કચ્છ, સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં 5 થી લઈને 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે તેવી શક્યતા છે। મધ્ય ગુજરાતમાં પવનનું પ્રમાણ 5 થી લઈને 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી શકે છે। એકંદરે પવનમાં તોફાની પવન જોવા મળે તેવી શક્યતા છે અને દરિયા કિનારાના જે ભાગો છે તેમાં દરિયાઈ મોજા ઊંચા ઉછળે તેવી પણ શક્યતા હાલ દેખાઈ રહી છે। આવનારા દિવસોમાં ગુજરાતમાં સામાન્ય ભેજનું પ્રમાણ સર્જાશે, કારણ કે પાકિસ્તાન તરફ એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાશે, ઉત્તર ભારત તરફ એક WD સર્જાશે। બંને સિસ્ટમોના સંયુક્ત ભાગરૂપે થઈને રાજસ્થાન, ગુજરાત અને ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે। હવે મિત્રો એક ક્લાઉડ બેઝ ફોર્મેશનના માધ્યમથી તારીખ પ્રમાણે તમને બતાવવાનો પ્રયત્ન કરીશું કે હવે આપણે જોઈ શકીએ છીએ કે ધીમે ધીમે એક પછી એક WD એ ઉત્તર ભારત તરફ આવી રહ્યું છે, અનેક વિસ્તારમાં બરફવર્ષા પણ થશે। ત્યારબાદ પાકિસ્તાન તરફ સાયક્લોનિક સિસ્ટમ પર સર્જાશે, જે તારીખ 10-11 તારીખથી તેનું રૌદ્ર સ્વરૂપ જોવા મળશે, જેની અસર રાજસ્થાન અને ઉત્તર ભારતના અનેક ભાગોને થશે। ઉપરાંત કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના પણ અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે તેવી શક્યતા છે અને જો કોઈ જગ્યા લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય, ભેજનું પ્રમાણ વધારે સર્જાઈ જાય અને જે લો ક્લાઉડ ફોર્મેશન છે તે વધારે મજબૂત થાય તો જે તે વિસ્તારમાં છાંટાછૂટી પણ થઈ શકે છે। એટલે મિત્રો તારીખ 10 અને 11 તારીખ ખાસ ગણીને ચાલવાનું રહેશે। ત્યારબાદ પણ મિત્રો એક પછી એક WD સક્રિય થશે, જે બરફવર્ષા આપશે અને રાજસ્થાન અને ગુજરાતને ફરીથી એક શીતલહેરનો લાભ મળવાનો છે અને ઠંડકવાળું વાતાવરણ પણ સર્જાવાનું છે। તારીખ 12 અને 13 તારીખથી ફરીથી એક WD સર્જાય, જેની અસર છેક આપણને 15-17 તારીખ સુધી જોવા મળી શકે તેવી શક્યતા છે। એટલે ચોક્કસથી આપણને એક સામાન્ય ઠંડીનો અહેસાસ તારીખ 17 માર્ચ અને તેની આસપાસના તારીખોમાં પણ થઈ શકે છે, કારણ કે આપણને ખ્યાલ છે કે જ્યારે પણ WD સક્રિય થતું હોય છે તેના 24 થી 48 કલાકમાં જ ગુજરાત, રાજસ્થાન સુધી તેની શીતલહેર આવતી હોય છે અને ન્યૂનતમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો પણ થાય તેવી શક્યતા છે। ઉપરાંત આ જે સિસ્ટમો છે તેના ભાગરૂપે થઈને પૂર્વ ભારતના પણ અનેક ભાગોમાં વરસાદની શક્યતા છે। ઉત્તર ભારત પણ તારીખ 17 તારીખ સુધી તો ચોક્કસથી વરસાદ જોવાનો છે। તો મિત્રો અવારનવાર નવી સિસ્ટમો સક્રિય થશે તો તમને તમામ પ્રકારની માહિતી આપી દઈશું। ઉપરાંત તારીખ 16 અને 17 તારીખની આસપાસ પણ એક આંશિક વાદળોનો રાઉન્ડ છવાય, પરંતુ આ જે ક્લાઉડ હશે તે અપર ક્લાઉડ હશે, જે વરસાદી વાદળો હોતા નથી, એટલે તારીખ 16-17 તારીખની આસપાસ વરસાદની શક્યતા હાલ દેખાતી નથી। તો મિત્રો લેટેસ્ટ ઇન્ફોર્મેશન માટે આપણી વિડીયો હંમેશા જોતા રહેજો, જેથી તમને તમામ પ્રકારની માહિતી મળતી રહે। તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।